ગાંધીનગરમાં ઇન્દોરવાળી બાદ અમદાવાદમાં વિપક્ષ આક્રમક બન્યો છે। વિપક્ષ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં પ્રદૂષિત પાણીની 3,17,167 થી વધુ ફરિયાદ મળી, તો 3 વર્ષમાં રોગચાળાના 44,258 કેસ નોંધાયા। સ્માર્ટ સિટી અમદાવાદમાં પ્રદૂષિત પાણી આવતું હોવાના અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો હોવાનો આરોપ લગાવી વિપક્ષે આરોપ લગાવ્યો કે બહેરામપુરામાં પરીક્ષિત લાલનગર, ઊંટવાડી ચાલી, સાંકળચંદ મુખીની ચાલી જેવા વિવિધ વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। 26 હાઈ રિસ્ક એરિયામાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। જો કે વિપક્ષના આરોપને સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ પાયાવિહોણા ગણાવ્યા। મહાપાલિકામાં 7 ઝોનની અંદર હાલમાં કામ ચાલી રહ્યા છે, તદુપરાંત પૂર્ણ પણ થયા છે। મધ્ય અને તમામ ઝોનમાં પાણીની પાઇપલાઇન બદલવામાં આવી છે। પાણીના સેમ્પલોના ચેકિંગ અને મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યા છે। મહાપાલિકામાં જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ તેની ચકાસણી પણ કરવામાં આવશે। મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર ડ્રેનેજના અનેક રિહેબના કામો હાલમાં ચાલી રહ્યા છે, તદુપરાંત પૂર્ણ પણ થયા છે। તદુપરાંત મધ્ય ઝોન હોય કે બીજા ઝોનની અંદર પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે અને આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનું ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે। મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે। એટલે વિપક્ષ દ્વારા બે બુનિયાદ અને જે વાહિયાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ આક્ષેપોને હું વખાડું છું।